એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉકાઈથી ડેમ ઉપરવાસ પાણીની આવકમાં યથાવત। ડેમની અંદર 1,10,902 ક્યુસેક પાણી જ્યારે 1,25,322 ક્યુસેક છોડાઈ રહ્યું છે। 9 ગેટ અને હાઇડ્રો દ્વારા તાપી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે। ડેમ સપાટીમાં 334.77 ફૂટ લેવલ, 335 ફૂટ ભયાનક સપાટી અને નદી કિનારા લોકોને એલર્ટ અને સાવચેતી આપવામાં આવી છે। સૌથી મોટા સમાચાર આપણે જણાવી દઈએ, નદી કિનારાના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે। ત્યારે ઉકાઈ ડેમમાંથી પાણીને વહેતું કરાતા પાણીની આવક યથાવત રહી છે। ડેમના ઉપરવાસની અંદર પાણીનો ફ્લો વધતા ડેમમાં 1,10,902 ક્યુસેક આવક અને 1,25,252 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। 9 ગેટો અને હાઇડ્રો દ્વારા તાપી જ્યારે ડેમ સપાટીએ 334 ફૂટ રૂલ લેવલ ઉપર 335 ફૂટ ઉપર થયું છે। નદી કિનારાના લોકોને હાઈ એલર્ટ અને સાવચેતી આપવામાં આવી છે। આપને જણાવી દઈએ, આ દ્રશ્યો આપ જોઈ શકો છો। દ્રશ્યો જ્યારે ઉકાઈ ડેમના છે અને ત્યારે તમામ લોકોને, આસપાસના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે ડેમની સપાટીએ જ્યારે પાણી ઉપર પહોંચી ગયું છે। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અક્ષય બધાણે તાપીથી જોડાઈ ગયા છે। અક્ષય, શું છે આખી અત્યારે વિગત, માહિતી આપજો અને કેટલું પાણી અત્યારે સપાટીની ઉપર આવી ગયું છે અને આસપાસની શું સ્થિતિ છે અને તંત્ર દ્વારા શું અત્યારે કામગીરી ચાલી રહી છે? અક્ષય જી, દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ઉકાઈ ડેમના ઉપરવાસમાં સતત મોન્સૂનની સક્રિયતાને લઈને ઉકાઈ ડેમમાં પાણીની આવક આવી રહી છે। ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વરસાદ યથાવત છે। બીજી તરફ મહારાષ્ટ્રના હાથનુર અને પ્રકાશા ડેમમાંથી સતત પાણીની જાવક કરવામાં આવી રહી છે, જેના કારણે ઉકાઈ ડેમમાં લાખો ક્યુસેકની માત્રામાં પાણીની આવક થઈ રહી છે। જો વાત કરવામાં આવે તો હાલ ઉકાઈ ડેમના 9 ગેટ ઓપન કરીને 1,25,322 ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે ડેમના જે નીચાણવાળા વિસ્તાર છે 10 થી વધુ ગામોને હાલ તો તકેદારીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં આવ્યા છે। બીજી તરફ વાત કરીએ તો ડેમમાં હાલ 1,10,000 ક્યુસેકથી વધુ પાણીની આવક હાલ નોંધાઈ છે। જો વાત કરીએ તો 9 ગેટની ઓપરેશનની પ્રક્રિયા ઉકાઈ ડેમના સત્તાધીશો હાથ ધરવામાં આવી છે, જેમાં 7 ગેટ 7 ફૂટ અને 2 ગેટ 8 ફૂટ જેટલી ખોલવામાં આવી છે। ગેટ ઓપરેશનની પ્રક્રિયા ગઈકાલે 2 વાગ્યાથી શરૂ કરી દેવામાં આવી હતી, જે હાલ ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાલ તો યથાવત દેખાઈ રહી છે। જો ડેમની ભયજનક સપાટીની વાત કરીએ તો 345 ફૂટની ભયજનક સપાટી છે અને ડેમની રૂલ લેવલ સપાટી 335 ફૂટની છે, પરંતુ ડેમની હાલ જળ સપાટી 334 ફૂટને પાર થતા ડેમના સત્તાધીશો દ્વારા હાલ ડેમ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરાઈ છે, જેના કારણે ઉકાઈ ડેમના જે નીચાણવાળા વિસ્તારના લોકો છે તેમને તકેદારીના ભાગરૂપે સાવચેત રહેવા માટે હાલ તો એલર્ટ કરી દેવામાં આવે છે અને નદી કાંઠે માછીમારી અથવા નદી કાંઠે ના જવા માટે ફરમાન પણ જાહેર કરવામાં આવ્યું છે। જી અક્ષય, ખૂબ ખૂબ આભાર આપનો માહિતી આપવા માટે।